એક વાત સાંભળો, આ કોઈ ફિલ્મનો ડાયલોગ નથી. આ વાત સીધી સંસદમાં કહેવાય છે. લોકસભામાં મહિલા અનામત બિલ પર ચર્ચા ચાલી રહી હતી અને ત્યારે સાંસદ રવિ કિશન ઉભા થાય છે અને જે કહે છે એ સાંભળીને આખું સદન હસી પણ પડે છે અને સાથે વિચારમાં પણ પડી જાય છે. તેઓ કહે છે, હું મારી પત્નીના પગ સ્પર્શ કરું છું અને આગળ કહે છે, દિવસે નહીં કરી શકું કારણ કે એ મને કરવા નથી દેતી. એટલે જ્યારે એ ઊંઘી જાય છે ત્યારે હું ચૂપચાપ જઈને એના પગ સ્પર્શ કરું છું. સદનમાં હાસ્ય ફેલાઈ જાય છે, પણ આ હાસ્ય પાછળ એક ખૂબ જ ઊંડી વાત છુપાયેલી છે. તેઓ આગળ કહે છે, જ્યારે મારી પાસે પૈસા ન હતા ને, નામ ન હતું ને, જીવનમાં સંઘર્ષ હતો, ત્યારે આ સ્ત્રીએ મારો સાથ આપ્યો હતો. તો આજે હું એને માન કેમ ના આપું? મારા માટે તો આ જ મારા ઘરની લક્ષ્મી છે. આ ફક્ત શબ્દો નથી, આ એક વિચાર છે, એક સંસ્કાર છે. આપણી સંસ્કૃતિમાં પણ કહેવાયું છે, જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે ને, ત્યાં દેવતાઓ વસે છે. પ્રશ્ન એ નથી કે આપણે શું બોલીએ છીએ, પ્રશ્ન એ છે કે આપણે શું જીવીએ છીએ. સ્ત્રીનું સન્માન ફક્ત શબ્દોમાં નહીં પણ રોજિંદા વર્તનમાં દેખાવું જોઈએ. કારણ કે જે ઘરમાં સ્ત્રીનું માન થાય છે ને, એ ઘર સાચા અર્થમાં આગળ વધે છે.